નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે, ખુશખબર ભર્યા સમાચાર. કારણ કે લાંબા સમયથી ખેડૂતોને જે 2000 રૂપિયાના 23મા હપ્તાની રાહ હતી, આખરે રાહ પૂરી થઈ છે. મોદીજીએ એક બટન દબાવીને કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરી દીધો છે. હવે અમુક લોકોને 2000 નો હપ્તો મળ્યો છે, અમુક લોકોને 3000 નો મળ્યો છે અને અમુક લોકોને અહીંયા આ હપ્તો 4000 નો પણ મળ્યો છે. એ પરિસ્થિતિમાં તમારા ખાતામાં કેટલા રૂપિયાનો હપ્તો આવ્યો છે, તમારા ખાતામાં કેટલા રૂપિયાનો હપ્તો આવ્યો હશે, એ બધી માહિતી હું તમને જણાવવાનો છું. સાથે તમે કેવી રીતના ચેક કરી શકશો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં, અને જો તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો હવે આગળ તમારે શું કરવાનું છે, બધી માહિતી જે છે તે ગુજરાતી સરળ ભાષામાં આજના આ વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું. તો જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો 23મા હપ્તા વિશેની કમ્પ્લીટ માહિતી તમને મળી જશે. તમારે બીજા કોઈ પણ વિડીયા જે છે તે અલગથી જોવાની જરૂરિયાત નહીં મળે. આખી બાબત જે છે તે હું અહીંયા તમને સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાનો છું. અને બીજા નંબરે, જો તમે આ ચેનલ અમારી છે ખેડૂત પોર્ટલ તેને સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ જ મિત્રો અત્યારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમે જ્યારે કોઈ ખેડૂતો માટે કામના અને વેલ્યુ વાળા વિડીયો બનાવીશું એ તમારા સુધી પહોંચી જાય. તો હવે શરૂ કરીએ ટાઈમ બગાડ્યા વગર. પહેલા તો મિત્રો, જો તમે આ વિડીયો હાઈપ નથી કર્યો તો નીચે કોમેન્ટની બાજુમાં હાઈપનું બટન છે, એ પણ ખાસ દબાવી દેજો. એનાથી આ વિડીયો વધારે ખેડૂતો સુધી પહોંચી શકશે. તો હવે ચાલો મિત્રો મુદ્દાની વાત ઉપર આવીએ. તો સૌથી મહત્વના સમાચાર, 20 જૂન 2026ના રોજ સાંજના અથવા બપોરના તમે કહી શકો 4 થી 5 વાગ્યા આસપાસ ખેડૂતોના ખાતામાં મોદીજીએ 2000 રૂપિયાનો હપ્તો જમા કરી દીધો છે. અને આના વિશે મેં ગયા વિડીયોની અંદર પણ તમને તારીખ આપી હતી, સરકારે તારીખ જાહેર કરી હતી. તે અનુસાર મોદીજી જે છે મિત્રો તેમણે આ બટન દબાવ્યું છે. ક્યાંથી દબાવ્યું છે તેના વિશે વિસ્તારથી સમજીએ. તો આ હપ્તો ખેડૂતોના ખાતામાં પશ્ચિમ બંગાળના ખાતેથી મિત્રો જે છે તે બટન દબાવીને નાખવામાં આવ્યો છે. એટલે કે પશ્ચિમ બંગાળની અંદરથી મિત્રો જે છે તે હપ્તાની જાહેરાત થઈ છે. આની પહેલા મિત્રો જ્યારે 13 તારીખે 22મો હપ્તો આવ્યો હતો, આજથી મિત્રો 3 મહિના પહેલા, જ્યારે ત્રીજા મહિનામાં માર્ચ મહિનાની 13 તારીખે જ્યારે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવ્યો હતો, એ મિત્રો બિહારથી આવ્યો હતો. અને અત્યારે આજ મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તો પશ્ચિમ બંગાળથી મિત્રો જે છે તે સમાચાર આવી રહ્યા છે. બંગાળનીથી મિત્રો 20 તારીખ એટલે કે 20 જૂન 2026ના રોંઢાના કહી શકો અથવા સાંજના 4 થી 5 વાગ્યાની વચ્ચે મોદીજીએ બટન દબાવીને જે છે તે મિત્રો 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખ્યો છે. હવે ઘણા લોકોને મિત્રો 2000નો મળ્યો છે, ઘણાને 4000નો મળ્યો છે. આખી બાબત શું છે વિસ્તારથી સમજાવું. પહેલા તો મિત્રો જણાવી દઈએ તો ટોટલ 9 કરોડ કિસાન ભાઈઓને જે છે તે હપ્તો મળ્યો છે. એમાંથી ગુજરાતના મિત્રો ઘણા બધા લાખો ખેડૂતોને આ હપ્તો મળ્યો છે. ટોટલ આના માટે સરકારે 18,000 કરોડથી વધારે રકમ જે છે તે ખેડૂતો માટે ફાળવી છે. આની અંદર મિત્રો સૌથી પહેલા જે છે તે તમને જણાવીએ તો ગુજરાતમાં કેટલો હપ્તો મળ્યો છે, બીજા રાજ્યોમાં કેટલો મળ્યો છે, સાથે ગુજરાતમાં પણ કોને 4000નો હપ્તો મળ્યો છે, બધી બાબત હું તમને છેલ્લે જણાવું. પહેલા હું તમને એ જણાવું કે કેવી રીતના તમે ચેક કરી શકશો કે તમારા ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં. તો સૌથી પહેલા મિત્રો તમારે કશું નથી કરવાનું. સૌથી પહેલા તમે તમારા મોબાઈલ ફોનના માધ્યમથી મેસેજ બોટ ચેક કરો. મેસેજ જે મિત્રો તમારું છે ફોનની અંદર જે મેસેજ આવે છે, એપ્લિકેશન ખોલીને તમે ચેક કરો કે તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવ્યો છે કે નહીં. તો આ જે મેસેજ છે મિત્રો શનિવારે એટલે કે 20 જૂન 2026ના 4 વાગ્યા પછીના મિત્રો મેસેજ ચેક કરીને તમે જોઈ લો કોઈ મેસેજ આવ્યો છે કે નહીં. અને જો મેસેજ નથી આવ્યો તો મિત્રો હડબડી ના કરતા, ગભરાતા નહીં. કારણ કે શનિવાર છે તો શનિવારે બેંકો બંધ હોય છે. તો આ પરિસ્થિતિમાં પણ ઘણા બધા લોકોને મેસેજ ના મળી શકે. તો શનિવારે તો બેંક બંધ હોય છે, વળતો દિવસ છે 21 તારીખ અને રવિવાર છે, તો રવિવારે પણ બેંકો બંધ હોય છે. તો રવિવારે પણ મિત્રો જો મેસેજ ના આવે તો તમારે કશું નથી કરવાનું, માત્ર રાહ જોવાની છે. 22 તારીખ સુધીની રાહ જોવાની છે. 22 તારીખે સોમવાર છે. તો સોમવાર અને 22 તારીખે જે છે ને મિત્રો તમારે તમારી પાસબુક લઈને બેંક ઉપર જવાનું છે. જો હપ્તો ના આવ્યો હોય તો હું મિત્રો તમને જણાવી રહ્યો છું. બાકી જો તમારા ફોનમાં મેસેજ આવી જાય છે કે 2000 મારા ખાતામાં આવી ગયા છે, તો આ બધી કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી. તમારા ખાતામાં 2000 આવી ચૂક્યા છે તો મિત્રો રાહત આનંદ મેળવો. પણ જો નથી આવ્યો તો તમારે બેંક ઉપર જવું પડશે. સોમવાર સુધી રાહ જોવાની છે. 22 તારીખ અને સોમવાર સુધી પણ જો મેસેજ ના આવે તો પાસબુક લઈને તમારે બેંક પર જવાનું છે. અને બેંકમાં મિત્રો જે છે તે જે બેઠેલા હોય વ્યક્તિઓ તેમના પાસે જઈને તમારે સિમ્પલી જણાવવાનું છે કે તમારા ખાતામાં 20 તારીખ પછી કોઈ 2000નો હપ્તો આવ્યો છે કે નહીં. એ મિત્રો બેંક કર્મચારીઓ છે તમારી એન્ટ્રી જોઈને તમારા અકાઉન્ટમાં કોઈ આવ્યો છે કે નહીં હપ્તો એ તમને જાણકારી આપી દેશે. જો તમારા હપ્તામાં તમને બેંકવાળા મિત્રો એવું જણાવે કે તમારા ખાતામાં હપ્તો આવી ગયો છે પરંતુ તમને મેસેજ નથી મળ્યો, તો કોઈ ડરવાની જરૂર નથી મિત્રો. મેસેજ ભલે ના આવ્યો હોય, હપ્તો તમારા ખાતામાં આવી ચૂક્યો છે તો રાહત ભર્યા સમાચાર, તમને હપ્તો મળી ગયો છે એવું માનવાનું. મેસેજ જે છે તે આવવો જરૂરી નથી. તમે બેંકમાં જાઓ અને બેંકમાંથી એવું જાણવા મળે કે હપ્તો આવી ગયો છે પરંતુ મેસેજ નથી આવ્યો, તો કોઈ વાંધો નહીં. મેસેજ ભલે નથી આવ્યો મિત્રો, હપ્તો તમને મળી ગયો છે એવું માનજો.
અને બીજા નંબરે જો મિત્રો બેંકની અંદરથી તમને એવી માહિતી મળે છે કે તમને હપ્તો પણ નથી મળ્યો અને હપ્તાની સાથે સાથે જે છે તે મિત્રો તમારા ખાતામાં હપ્તો પણ નથી આવ્યો અને બીજા નંબર ઉપર તમારા મેસેજ પણ નથી આવ્યો, કોઈ વસ્તુ નથી તે ખાતામાં, તો શું કરવાનું છે? તો આ પરિસ્થિતિમાં મિત્રો ઘણા બધા ઓનલાઈન નંબરો હોય છે પીએમ કિસાન યોજનાની અંદર, હેલ્પલાઇન નંબરો, તેના ઉપર તમારે ફોન કરીને વાત કરવી પડશે. કારણ કે જો તમને હપ્તો નથી મળ્યો તો પહેલા તો તમારે કારણ જોવાનું છે કે તમે યોગ્ય રીતે હપ્તામાં લાભ લ્યો છો કે નહીં, તમે કેવાયસી કરાવેલું છે કે નહીં, તમે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કાર્ડ બનાવેલું છે કે નહીં. જો આ બધી વસ્તુ નહીં કરાવેલી હોય, વ્યવસ્થિત રીતે તમે આધાર કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય, તો આ બધી પરિસ્થિતિમાં તમને હપ્તો નહીં મળે. અને જો મિત્રો તમે બધું કરેલું હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં તમારા ખાતાની અંદર રૂપિયા જમા નથી થયા, તો પછી મિત્રો આગળ જઈને તમે જે પ્રોસેસ છે એ કરાવી શકો. એ પ્રોસેસ શું છે? તો મિત્રો બે ઓફલાઈન મિત્રો તમે ઓનલાઈન આ વસ્તુ કરી શકશો. પહેલા તો તમારે પાસે હેલ્પલાઇન નંબર હશે, એના પર ફોન કરવાનો રહેશે. હવે કયો હેલ્પલાઇન નંબર છે અને કેના ઉપર તમારે ફોન કરવાનો છે એ મિત્રો જે છે તે તમારે જાતે ગૂગલ ઉપરથી મિત્રો તમે શોધી શકશો. અને જો તમને ના મળે તો મિત્રો કોઈ વાંધો નહીં, હું આવનારા વિડીયોમાં જે છે તે આ બધી વસ્તુ તમને વિસ્તારથી સમજાવી દઈશ કે કયો નંબર છે, કેના ઉપર ફોન કરવાનો છે, મેલ ક્યાંથી કરવાનો છે, એ બધી વસ્તુ આવનારા વિડીયોમાં હું તમને વિસ્તારથી સમજાવીશ. અત્યારે જાતે પણ મિત્રો શોધી શકો અથવા આવનારા વિડીયોની રાહ જોઈ શકો. બીજા નંબરે મિત્રો કયા કયા લોકોને જે છે તે આ વખતે હપ્તા નથી મળ્યા એ પણ સમજાવીએ. તો જેમણે પણ કેવાયસી નથી કરાવ્યું, ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, એવા તમામ ખેડૂતોને હપ્તાથી કાઢવામાં આવ્યા છે. તો એ પ્રકારે ઘણા બધા ખોટી રીતે હપ્તાનો લાભ લેનાર ખેડૂતો છે, એમને ઘણા લોકોને આ વખતેથી હપ્તો નથી મળવાનો. એની સાથે સૌથી મહત્વની વાત, કયા કયા ખેડૂતોને કેટલા રૂપિયાના હપ્તા મળ્યા છે એના ઉપર આવીએ. તો ગુજરાતની અંદર ખેડૂતોને 2000ના હપ્તા મળ્યા છે અને અમુક ખેડૂતોને 4000ના મળ્યા છે. હવે કયા ખેડૂતોને 4000 મળ્યા છે તમને સમજાવું. તો જે ખેડૂતોને ગયો હપ્તો બાકી હતો, એટલે કે જે છેલ્લો હપ્તો આવ્યો હતો 22મો, એ હપ્તો કોઈ પણ કારણોસર જો એ ખેડૂતને ના મળ્યો હોય, અને જે પણ કારણ હોય એ કારણસર મિત્રોને આ હપ્તો મળ્યો હોય, અને હવે એ કારણ જો ખેડૂતોએ સુધારી લીધું હોય, તો ગયો 23મો હપ્તો, ગયો 22મો અને અત્યારે 23મો બંને સાથે મળીને 4000 રૂપિયા ઘણા ખેડૂતોના ખાતામાં આવ્યા છે. બાકી જો તમને રેગ્યુલર હપ્તા મળતા આવ્યા છે, છેલ્લો હપ્તો પણ મળ્યો હતો, તો બાકી તો મિત્રો રેગ્યુલર જો તમને હપ્તા મળતા હોય તો 2000નો જ હપ્તો તમારા ખાતામાં આવ્યો હશે. જેમને આગળનો હપ્તો બાકી હતો તેમને સાથે મળીને 4000નો આ વખતે ઘણા બધાને મળ્યો છે. બાકી ગુજરાતની બહાર ચાલીએ તો મિત્રો મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર છે, ત્યાં 2000ની જગ્યાએ વધારે હપ્તો મળે છે. રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે, ત્યાં 2000ની જગ્યાએ હપ્તો 4000નો મળે છે. અને આ હપ્તો જ્યાંથી આપવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાંથી, પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની સરકાર બની એને હજુ 2 મહિના પણ નથી થયા અને ભાજપ સરકારે ત્યાં 2000ની જગ્યાએ 4000નો હપ્તો આપ્યો છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી પણ ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતના ખેડૂતોને શા માટે માત્ર 2000નો હપ્તો છે અને બીજી જગ્યાએ 4000 છે? આના સવાલો ખેડૂત ઘણી વખત કરતા આવ્યા છે, પરંતુ આનું કોઈ સમાધાન નથી. બીજા ઘણા બધા રાજ્યોમાં 4000 હપ્તા મળી રહ્યા છે, ગુજરાતમાં 2000નો જ મળ્યો છે. બાકી મિત્રો આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. તમને આ હપ્તો મળ્યો છે કે નહીં, અને મળ્યો તો કેટલા રૂપિયાનો મળ્યો છે, બધી વસ્તુ કોમેન્ટમાં ડિટેલ સાથે લખજો. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય આ યોજનાને લઈને તો એના મિત્રો સવાલો તમે કોમેન્ટમાં લખજો. એનો યોગ્ય રીતે જવાબ જે છે તે હું કોમેન્ટમાં તમને જણાવી આપીશ. અને હપ્તો આવી ચૂક્યો છે એનો મતલબ એવું નહીં કે ચેનલ ઉપર મિત્રો રેગ્યુલર વિડીયો નહીં આવે. આ ચેનલ ઉપર હું હવે ખેડૂત લગતી જે યોજનાઓ છે, બીજી મિત્રો જે માધ્યમથી તમે પૈસા સહાય મેળવી શકો, એ બધી માહિતી તમારા સુધી પહોંચાડીશ. આજ માટે આટલું જ રાખીએ છીએ. ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો લાઇક કરી દેજો. ફરી મળીશું ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકા.